આમ આપણે ફ્લાવર છે, ગાજર છે, કોબી છે, ડુંગળી, બટેટા છે, કેપ્સિકમ છે અને અમૂલનું ચીઝ, અમૂલનું તે ફૂલ મેથી એટલે આખું ટેસ્ટમાં અલગ થશે. આપણે ગેસ ચાલુ કરશું, થોડું અલગ અલગ રીતે કરશું. થોડી અંદર કોબી નાખશું, ગાજર નાખશું, ડુંગળી નાખશું, કેપ્સિકમ, ફ્લાવર, બટેટા, આ બધાના રીતે થોડું થોડું એક એક પરોઠે જ કરતું જવાનું, એટલે પાણી ન છૂટે. થોડું સ્વાદ પ્રમાણે મરચું નાખશું, મિક્સ હર્બ્સ નાખશું, કોઈ જોડાણું છે? બોસ્કીબેન થેન્ક યુ વેરી મચ. સ્મિતાબેન તન્ના થેન્ક યુ વેરી મચ. થોડુંક મીઠું નાખશું, થોડું શેકા જેવું લાગે એટલે આપણે આ રીતે કાઢી નાખશું. હવે જે આ પાલકની નાખીને આપણે લોટ બાંધ્યો છે, પાલક નાખીને આ રીતે લોટ બાંધીને ફૂલ પાલક, કોથમરી, મેથી, લીલું લસણ, એટલે જે પરોઠાનો સ્વાદ છે ને એકદમ ક્રિસ્પી થાય છે. પછી પાછું એની અંદર કાચું તે ફ્લાવર, ગાજર, થોડું મસ્તું મરચું નાખશું, અમૂલની ચીઝની સ્લાઈસ નાખશું, બરાબર. પછી અમૂલનું પનીર નાખશું આની અંદર. અમૂલનું ચીઝ, પછી સૂપ એકલું તો આમને ન ભાવે આપણને, એટલે આપણે હારવાર સૂપ પણ બનાવ્યું છે અમૂલનું બટર નાખીને. આજે જમવામાં પણ આ જ છે અને ટેસ્ટમાં રિયલમાં બહુ જ સારું લાગે છે, પણ હું થોડું અલગ રીતે બનાવવાની છું આ વખતે પરોઠા. એ અમૂલનું ચીઝ, અમૂલનું બટરની હોય. સિદ્ધિતાબેન જોડાણાની માટે ખૂબ જ થેન્ક યુ વેરી મચ બેન. કોમલબેન ભટ્ટ થેન્ક યુ વેરી મચ તમે જોડાણાની માટે. આપણું બનાવી ગયું છે બરાબર. હવે આપણે શું કરશું,
પાછું આની પર ઘી લગાવશું તવા પર. પાછું આમાં અમૂલનું પનીર આ રીતે લગાવશું. ખાલી પનીર જ છે આની અંદર, બીજું કોઈ વસ્તુ નથી. પાછું એની પર ચીઝ નાખશું. વિભૂતિબેન જોડાણા માટે થેન્ક યુ. જે કડક થશે ને એટલે આખી મસ્ત ઉકળી જશે. જો દરેક પ્રકારના શિયાળો છે, મસ્ત બધા વેજીટેબલ લીધા છે. જો આ રીતે આખું ઉકળી ગયું છે. હવે આ થઈ જાય પછી પાછું આ પરોઠાને આપણે વેજીટેબલ અંદર ચીઝવાળું છે શેકવા મૂકશું. અમૂલનું બટર લગાવશું આપણે. જો અમૂલના ઘીનો ઉપયોગ કર્યો, અમૂલના બટરનો ઉપયોગ કર્યો, અમૂલના પનીરનો, અમૂલ બંને જાતના અમૂલ ચીઝ નાખ્યા છે. એ બધી ઓલમોસ્ટ વસ્તુ આપણે અમૂલની વાપરી છે. તો મસ્ત પરોઠા થાય. પિંકીબેન થેન્ક યુ. સરસ બને છે તો ચલો ખાવા માટે આવી જાઓ તમે. આ શિયાળામાં બહુ જ હેલ્ધી થઈ જાય. એક તો આપણે બધા વેજીટેબલ લીધા હોય, પ્લસ એટલું ચીઝ ને પનીર ને બધું આવે. અમૂલ ઇઝ બેસ્ટ. ઇન્ડિયાનું બેસ્ટ વસ્તુ છે અમૂલ. અમૂલ વગર તો આપણી સવાર કોઈ દિવસ પડતી જ નથી. સૌથી પહેલાં આપણે અમૂલનું દૂધ લઈએ ત્યારથી જ અમૂલનો દિવસ ચાલુ થઈ જાય છે આપણી માટે તો. જો કેટલું સરસ લાગે છે, ફૂલ્યું આખું. જોયું? આ રીતે આપણે અંદર લઈ લઈશું પ્લેટમાં. હવે જે પનીર ને ચીઝની આપણે બનાવ્યું હતું પરોઠું, એ પણ આની ઉપર નાખશું. હવે આજે અંદર તો આપણે સલાડ આ બધું નાખ્યું છે વેજીટેબલ, ઉપર પણ આ રીતે નાખશું. એટલે આમ ગણીને તો આ પીઝા જેવો ટેસ્ટ આનો આવે છે. જો સ્ટફિંગ ઉપર નાખ્યું, પાછું ઉપર આપણે ચીઝ નાખશું.
અંદર ચીઝ નાખ્યું, ઉપર નાખ્યું, પછી ઉપર આખી ચીઝનું પરોઠું બનાવ્યું ચીઝ પનીરનું. એટલે તમે જ વિચારો કે કેટલું હેલ્ધી અને કેટલું ટેસ્ટફુલ થતું હશે. કે બાળકો તો એમ જ કે અમને રોજ આ સ્કૂલમાં પણ આપણે આપી શકીએ. ઉપર થોડા મિક્સ હર્બ્સ નાખશું. વિભૂતિબેન થેન્ક યુ. લુકિંગ નાઇસ લાગે છે, સારું લાગે છે. એકદમ હેલ્ધી પરોઠું છે તૈયાર આપણું. તો મારું પરોઠું તમને બધાને કેવું લાગ્યું પહેલાં તો એ કહો કે આખી નવી સ્ટાઇલથી નવી રીતે બનાવ્યું છે. એકદમ વેજીટેબલ પરોઠા, ફૂલ હેલ્ધી, ફૂલ ચીઝ, ફૂલ પનીર, અને અંદર લોટ બાંધવામાં પણ પાલક મેં નાખી હતી. એટલે એમ પણ બહુ સરસ હેલ્ધી થઈ જાય છે. અને તમે જ્યારે આ ખાઈ અને પાલક એકદમ શેકાય લોટીમાં, એટલે એનો ટેસ્ટ છે ને બહુ સરસ આવે. આપણે આમ ભજીયા ખાતે કેમ ક્રિસ્પી ભજીયા થઈ જાય. એટલે એકવાર આ મારી રીતે આ રીતે તમે પરોઠા બનાવજો, પછી તમે મને કહેજો કે ભાઈ કેવું લાગ્યું. અને ખાસ મને લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને કંઈ પૂછવું હોય તો પણ પૂછી શકો છો. છોકરાને પિઝા ખવડાવવા જવાની જરૂર જ ન પડે.